જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. આવા બકાસુરો દંભથી ભરેલા, કંઈ કામ ધંધો હોય નહીં, સમાજમાં જ્ઞાતિમાં જોડાઈ જાય, કારણ કે ડિગ્રી હોય, ડિગ્રીનો પાવર હોય, તેથી બધે અગ્રસ્થાન મળે. આવા 7 થી 8 ઉપર એક માસ્ટર માઇન્ડ હોય. આ વ્યક્તિ બધાની મિલીભગત ભેગી કરે. આવા અસુરોનું વર્ણન ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે કર્યું છે. ગીતા ખોલો, શ્લોક ન આવડે તો ટ્રાન્સલેશન કર્યું છે તે વાંચો. બકાસુરોમાં તો ખાસ મેં ડૉક્ટરોને જોયા છે, એન્જિનિયરોને જોયા છે, ડિગ્રીવાળાને જોયા છે, વેપારીઓને મેં જોયા છે. વેપારીઓને સમાજને ખર્ચે સંસાર ચલાવતા પણ મેં જોયા છે, કારણ કે લોકોની ફરિયાદ મારી તરફ આવે છે અને મેં સાંભળી છે. મહિલાઓનું, સમાજનું, જ્ઞાતિઓનું, મંદિરનું, વૃદ્ધોનું, આ બધાનું ધન હડપનાર બધા અસુરો છે. અસુસુ રમતે બુધા. એમને એમના સંસારની જ પડી છે કે આવે એને લૂંટો. ભગવાન કૃષ્ણે આ બધાને જે ઉપમા આપી છે ને, તો તમે એને સાંભળીને ધ્રુજી જશો કે ક્યાંક આપણે પણ કંઈક એવું ખોટું કરતા હોઈશું તો અટકી જશું. તેમાં આ બધાને ભગવાન કૃષ્ણે 16મા અધ્યાયમાં અસુરો કયા છે, નરાધમો કયા છે, દુર્યોધન માસ્ટર માઇન્ડ. એવા સમાજમાં અને જ્ઞાતિમાં પણ મેં આવો દુર્યોધન જેવો માણસ જોયો. મને બહુ જ અનુભવ થયો છે. કુંતામાં વૃદ્ધ અને અપમાન કરનાર માસ્ટર માઇન્ડ. દુશાસન દ્રૌપદીના ચીર હરનાર દુષ્ટ. દ્રોણ દુષ્ટોના પગ પકડનાર. આચાર્ય થઈને પણ આચરી નહીં બતાવ્યું. હા, આ બધામાં અશ્વત્થામાં બ્રાહ્મણ પુત્ર, દ્રોણનો પુત્ર કેટલો તૈયાર થયો છે દ્રોણના સાનિધ્યમાં ધર્મથી, પણ પાંડવોના 5 પુત્રોના ખૂન કરનાર ખૂની. ભીમને ઝેર દેનાર વડીલ ભીષ્મ. હાય હા કરનાર. જે ગુનો કરે એના કરતાં હાય હા કરનારને વધારે સજા મળે. આ બધા નરાધમો કયા છે ભગવાન કૃષ્ણે. 16મો અધ્યાય ખોલો. મીઠું બોલનાર, મહિલાઓને છેતરનાર, ખાસ સમાજમાં મોટી જ્ઞાતિઓમાં જોવા મળ્યું છે. એક જ્ઞાતિના માસ્ટર માઇન્ડ વ્યક્તિએ લાખો રૂપિયા ધર્મ પ્રચાર અને સંસ્કૃતિ પ્રચાર માટે સભાગૃહ બંધાવવું છે. એને નામે એક 85 વર્ષની વૃદ્ધા સાથે કપટ કર્યું અને મોટી રકમે વૃદ્ધા પાસેથી પડાવી. વૃદ્ધાને થયું કે ચાલો ધર્મ પ્રચાર થશે, ભાગવતો થશે, સંસ્કૃતિ પ્રચાર થશે, મારા ગયા પછી મારી આ લક્ષ્મી ધર્મના કાર્ય લાગશે. આ વૃદ્ધા પાસે પડાવેલી લક્ષ્મી સભાગૃહના નામે, ધર્મના નામે એ તો ન કર્યું, પણ ઓફિસ બનાવી. કારણ કે ઓફિસમાં કાર્યાલયનું તો 2-3 કલાકનું જ કામ હોય, પેપર વર્ક 2 કલાકનું હોય, વધારે ના હોય. પણ પછી ચા પાણી નાસ્તા ઉડાવવા, હસી મજાક કરવા, પાર્ટીઓ કરવા માટે જ એમણે આ રકમ મહિલાને છેતરી અને ખેંચી લીધી. જ્ઞાતિના કહેવાતા ઠેકેદારને આ વાત એ બેને કરી, પણ એ બધા જ મિલીભગત હતા. એમાં ડૉક્ટર પણ હતા, એમાં વેપારી પણ હતા, એમાં કહેવાતા સમાજના મોટા મોટા લોકો પણ હતા, અને એમાં મીડિયા પણ હતી. મીડિયાવાળાને વાત કરીએ બેને, તો એ કંઈક કોન્ટ્રોવર્સીવાળું અમે છાપતા નથી, કારણ કે આ બધા મિલીભગત, આ બધા વ્હાઇટ કોલરવાળા, સ્વીટ ટંગ, સોફિસ્ટિકેટેડ, હેન્ડસમ વ્યક્તિઓ, આ બધી કાલી નાગ જેવી છે. કાલીઓ ધરો, કાલીએ ધરો પચાવી અને રાજ કરતો હતો. તેમ આવા લોકો બકાસુરો કાળી નાગ જ ગણાય. આ બધી બાળલીલા ભગવાને ગીતા દ્વારા ઉજાગર કરી છે. બકાસુર દંભી, કંસ દર્પી, અભિમાની કાળીઓ, ક્રોધી દુશાસન, પારુષ્ય, ઈર્ષાવાળું દુર્યોધન, અજ્ઞાની ધૃતરાષ્ટ્ર, લેન્ડ જિહાદ, લોકોની આવી સંપત્તિ, ધન લૂંટવું, લાજ લૂંટવી, મહિલાઓનું અપમાન કરવું, વૃદ્ધોનું અપમાન કરવું. આજે આ જે વર્ણન કર્યું છે તે ભગવાન કૃષ્ણની દૃષ્ટિમાં આવા લોકો અસુરો છે, રાક્ષસો છે અને નરાધમો છે. આ સંદેશ
ખરેખર ધર્મને ચાહનારા લોકો હો તો આ સંદેશ ઘરે ઘરે પહોંચાડો કે આવી મોટી ગણાતી જ્ઞાતિઓમાં પણ આવા દુર્યોધનો છે, દુશાસનો છે, આવા જ નરાધમો છે. બધું જ જાણવા માટે ગીતાનો 16મો અધ્યાય ખોલો, પૂરો વાંચો. શ્લોક ના આવડે તો ટ્રાન્સલેશન વાંચો અને નક્કી કરો કે હું જે બોલી છું એ સત્ય છે કે નહીં.